जय स्वामीनारायण। इष्टदेव भगवान स्वामीनारायण, सद्विद्या सधर्म रक्षक, राजकोट गुरुकुलना संस्थापक, गुरुकुल संस्कृतिना जीर्णोद्धारक गुरुदेव शास्त्रीजी महाराज, पूज्य महंत स्वामी कृष्णप्रिय स्वामी, पूज्य तपस्वी घनश्याम स्वामी, पूज्य भक्ति स्वामी कृष्ण स्वरूप स्वामी, श्वेत स्वामी અને આદરણીય વંદનીય સંતો, હરિભક્તગણ અને આ સભામાં ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા, આદરણીય પ્રવીણભાઈ તોગડિયા અને સર્વ મહાનુભાવો, આપણે બધા જાણીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુલ સંસ્કૃતિનો પ્રવર્તન આઝાદીના ઉષા કાળે કર્યું. ઘણીવાર હું પહેલાં પણ કીધું છે અને ફરીથી મને વારે વારે દોહરાવવાનું મન થાય કે મારો થોડો ગળું ખરાબ છે તબિયતને કારણે, કે આપણો દેશ આઝાદ થયો એ તો 75 વર્ષ હમણાં થયા, પણ આ ભારત વર્ષના ઓળખાણ ખાલી 75 વર્ષથી નથી, આની સદીઓ હજારો વર્ષથી આપણા દેશની ઓળખ છે. ગઈકાલે પૂજ્ય સ્વામી કથા કરતા હતા, મારા બહુ ગમતા વિષયો હતા. આપણે જળ ભરતનું આખ્યાન આવ્યું, જનક વૈદેહીનું આવ્યું, એ બધી કથાના પ્રસંગો પણ બહુ અદ્ભુત હતા. અને એ બધા પ્રસંગો જોતા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર એ બધું ચરિતાર્થ હતું. સાથે સાથે સંતત્વ જીવનની અંદર તો શાસ્ત્રીજી મહારાજનું જીવન અણિશુદ્ધ અને સારધાર હતું જ, પણ સાથે સાથે આ રાષ્ટ્ર અને સમાજ માટેનું શાસ્ત્રીજી મહારાજનું જે અર્પણ છે એ ખરેખર બહુ જ અનેરું છે. આ તો મારું ખુદનું એનાલિસિસ જો હું કરવા જાઉં તો જ્યારે આપણું કોઈ ઘર હોય એને કોઈ ધ્વંસ કર્યું હોય, આપણા પરિવારજનોને કોઈ બંધી બનાવ્યા હોય, ગુલામ બનાવ્યા હોય, અને એ ફરીથી જ્યારે એ લોકોને આઝાદી મળે ત્યારે સૌથી પહેલું કાર્ય એ લોકો શું કરે કે પોતાના ઘરનું નિર્માણ કરે અને એને ફરીથી પાછું પ્રસ્થાપિત કરે. એવી રીતે આઝાદ ભારતની અંદર પહેલાં પણ મેં કીધું છે અને ફરીથી મને દોહરાવવાનું મન થાય છે વારે વારે, કેમ કે એ બહુ મહાવિરલ ઘટના છે. જ્યારે આ દેશ આઝાદ થયો ત્યારે એક એવી મહાન ઘટના બની કે સરદાર વલ્લભભાઈ પટેલે સદીઓથી જે આપણું સોમનાથ મંદિર જે ખંડિત હતું એને ફરીથી પ્રસ્થાપિત કરીને સાચા અર્થમાં આઝાદીનું સેલિબ્રેશન કર્યું. અને એવી બીજી કોઈ જો વિરલ ઘટના હોય તો શાસ્ત્રીજી મહારાજે આ રાષ્ટ્રને અર્પણ કરી એ સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટનું ફરીથી પ્રસ્થાપન કરી અને ગુરુકુલ સંસ્કૃતિનું એણે સ્થાપન કર્યું ને જીર્ણોદ્ધાન કર્યું. તો સાચા અર્થમાં શાસ્ત્રીજી મહારાજે આઝાદીનું સાચું સેલિબ્રેશન કર્યું. આજના દિવસે આપણે બધા જાણીએ છીએ કે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના 196મા શ્લોકની અંદર કીધું કે અમારા જે પરમહંસો ત્યાગી સંતો એમણે પૂર્વે જે ઋષભદેવ ભગવાનના પુત્ર એવા ભરતજી એ જળ બ્રાહ્મણની પેઠે એમણે વરતવું. તો આ ખાલી શિક્ષાપત્રીનો જે શ્લોક છે એ ભગવાને લખેલો જે શ્લોક છે એ શ્લોક એમનેમ નથી. આજના દિવસે આ મંચ ઉપર બિરાજિત અનેક અનેક સંતો છે, પૂજ્ય મહંત સ્વામી, ઘનશ્યામ સ્વામી, ભક્તિવલ્લભ સ્વામી, આ બધા એવા અવધૂત પરંપરાના મહાતપસ્વી અને એ જ રીતે વર્તતા સંતો છે એવું હું દ્રઢપણે કહી શકું. સાથે સાથે શિક્ષાપત્રીની અંદર 132મા શ્લોકની અંદર સ્વામિનારાયણ ભગવાને કીધું પ્રવર્તનીયા સદવિદ્યા ભૂ યત્સકૃત મહત. આઈ થિંક 100 વર્ષ સુધી એ શ્લોક એમનેમ શિક્ષાપત્રીમાં પડ્યો રહ્યો, પણ એનો સાચા અર્થની અંદર કોઈએ એને ઉજાગર કર્યો અને સેલિબ્રેશન કર્યો કે આ પૃથ્વીને વિશે સદવિદ્યાનું પ્રવર્તન કરાવવું, તો એ આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હતા. પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી તરવડા ગુરુકુલની અંદર એટલા વર્ષોથી સતત એમણે સંચાલન કરીને ખૂબ સેવા કરી, અનેક અનેક વિદ્યાર્થીઓને સંસ્કારથી સિંચિત કર્યા. ભાવનગર ગુરુકુલ, આજે અહીંયા હું ભણતો ત્યારે સ્વામી રાજકોટ રહેતા અને સ્વામીની અનેક અનેક કથાઓ અને ઘણું વિચરણ રહેતું.
પૂજ્ય સ્વામીએ શાસ્ત્રીજી મહારાજને પણ ખૂબ રાજી કરેલા છે. મહંત સ્વામી પ્રત્યે પણ સ્વામીનું અગાઢ હેત છે. આપણા ગુરુ મહારાજનું પણ આપણે જો જીવન જોઈએ તો આજે આપણને સાચા અર્થની અંદર એવા સંત છે કે જે ક્યાં એને જીવનમાં ક્યાંય ઉપસવાનો ભાવ ન હોય. અમે ગયા હતા, આપણા અમેરિકાની અંદર એ પૂજ્ય મહંત સ્વામી બેઠા છે. સ્વામીનું જીવન ઘણું સિમ્પલ દેખાય આપણને, પણ હું કહીશ કે આપણે સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી ને સ્વામી ચિન્ના જીયર સ્વામી છે, પછી આપણે અયોધ્યાના ખજાનસી કહેવાય કે એ ગોવિંદ દેવગીરી મહારાજ, આ બધા સંતો પણ સ્વામી પ્રત્યે અનન્ય પ્રીતિ રાખે છે, હેત રાખે છે. સ્વામીનું જીવન અપાર વિદ્વતાથી ભરેલું છે અને છતાંય આજે સ્વામી હવે ગુરુ મહારાજ પછી આપણી 61 સંસ્થાઓનું લીડરશિપ આપણને પૂરી પાડી રહ્યા છે. એ આપણા માટે ખૂબ જ ભાગ્યની વાત છે. અહીંયા આપણે બધાએ ઘણા બધા ભક્તોએ ઘણું બધું ડોનેશન આપ્યું છે. ઘણાએ કરોડ, 1.5 કરોડ, 1.25 કરોડની સેવા કરી છે. રમેશભાઈ મેસિયા છે, બાબુભાઈ થિરિયાપરી, કાંતિભાઈ છે, અનેક લોકોએ અહીંયા જે કોઈએ સેવા કરી છે એ સાચા અર્થમાં અટાણ સુધી બીજા તો ઘણી સેવા કરીએ છીએ અને કરવી જોઈએ, પણ હું કહું છું તો આ લેખે છે. કેમ કે અહીંયાથી સદવિદ્યાનું પ્રવર્તન થશે. આપણી આવનારી પેઢી જે હશે એ અહીંથી સુરક્ષિત રહેશે. કેમ કે હું કહી શકું કે સ્વામિનારાયણ ભગવાનનું અવતરણ થયું. સ્વામિનારાયણ ભગવાને ભાગવત ધર્મની એવી લક્ષ્મણ રેખા બાંધી દીધી કે એની અંદર જે રહે એનું આત્મકલ્યાણ તો પાકું જ છે. જો આ ગુરુકુલની અંદર અનેક વિદ્યાર્થીઓ રહે છે, ભણે છે અને એના જીવનનું જે ઘડતર થાય છે એના થકી અનેક પરિવારો આજના દિવસે આપણી હિન્દુ સંસ્કૃતિની અંદર ખૂબ જ સુરક્ષિત રીતે જીવન સારધાર રીતે એનું મનુષ્ય જન્મનું ફળ સાર્થક કરતાં જીવી શકે એવું હું દ્રઢપણે કહી શકું છું. કેમ કે સ્વામીએ કાલે કથામાં જે કીધું, આપણે 2 દિવસની જો મુસાફરી કરવી હોય તો આપણે ઘણું બધું પ્લાનિંગ કરતા હોઈએ છીએ. તો આ તો આપણા જીવનની આપણને ભરતખંડની અંદર મનુષ્ય જન્મ મળ્યો અને આપણી કવડી મોટી મુસાફરી આપણા આત્યંતિક કલ્યાણ માટેની છે, તો એના માટે તો કવડી મોટી તૈયારી કરવી પડે. તો એવી તૈયારી અને એવા સંસ્કારો આપણા જીવનની અંદર આપણું આત્મકલ્યાણ એ આપણને સિદ્ધ થાય એવું જો કોઈ જગ્યાએથી આપણને સાચું પોષણ મળતું હોય તો આ બધા ભગવત દીક્ષાધારી જે સંતો છે એની પાસેથી જ આપણને મળે છે. અને શાસ્ત્રીજી મહારાજે ખૂબ ચિંતા કરી. સ્વામિનારાયણ ભગવાનના અવતરણ પછી કોઈએ સમાજની અંદર અને ગર્વથી આપણે કહી શકીએ, આમ તો આપણે હિન્દુ ધર્મની અંદર આપણે 100 કરોડ જેટલા હિન્દુઓ છીએ, પણ દરેક હિન્દુની અંદર આપણી પહેલાંના ધર્મની અંદર કેવી બધા સમાજના શ્રેષ્ઠીઓ બેઠા છે. એટલે આ વાત કરું છું કે આપણી દૈનિક ક્રિયાઓ કેવી હોવી જોઈએ એનું આપણને આજે ગૌરવ નથી. આપણે એક રોબોટ જેવું જીવન થઈ ગયું. સવારમાં ઉઠ્યા, બ્રશ કર્યા, સ્નાન કર્યા અને લોકો નીકળી ગયા, આવીને પાછા સૂઈ જાય છે. કોઈ એના દૈનિક ક્રિયાઓ એવી હોતી નથી. ઘણા લોકોની અંદર હશે, પણ બચી હશે એ બહુ અમુક પર્સન્ટેજની અંદર છે. તો આ ગુરુકુલોની અંદર જે છોકરાઓ ભણે છે એના હૃદયની અંદર આપણા ધર્મ પ્રત્યેની આસ્થા, એના જીવનની અંદર આધ્યાત્મિકતા પણ જળવાઈ રહે એવું ઘડતર અને સિંચન અને કાયમ માટે એ નાનો એવો જીવ ગુરુકુલમાં ભણી અને પછી આગળ જતાં પણ એના હૃદયની અંદર આપણા હિન્દુ સંસ્કારો, હિન્દુ ધર્મના સંસ્કારો, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા એ ગરિમાપૂર્ણ અને ગૌરવથી ધર્મનું પણ ગૌરવ લેતો રહે એવા સંસ્કારો કોઈ જગ્યાએ રેડાતા હોય તો આ ગુરુકુલની અંદર રેડાતા જ હોય છે. તો આ જે સેવા છે એ ખાલી એક સંકુલની સેવા નથી, સાથે સાથે આપણી સંસ્કૃતિની સેવા છે, ગુરુકુલની ધરોહરની સેવા છે, ભગવાનની સેવા છે અને સાથે સાથે અનેક જીવોના કલ્યાણના માર્ગની સેવા છે. સારું, સમય ઘણો હજી આપણે ઘણા બધા પ્રસંગો લેવાના છે એટલે જાજી વાત નહીં કરતા, બધા અહીંયા જે કોઈ સેવા કરી રહ્યા છો એ બધાની લેખે છે. અને આપણે આજના દિવસે ખૂબ ભાગ્યશાળી છે કે પ્રફુલ્લભાઈ પાનસરિયા અહીંયા પધાર્યા છે. પ્રફુલ્લભાઈનું જીવન છે એ પણ એટલું બધું સાત્વિક અને શુદ્ધ છે. હું તો એને ઘણા બધા નિકટથી મારા એની હારે સંબંધો છે, વ્યવહારિક સંબંધો નથી, મારા એની સાથે આધ્યાત્મિકતાના ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસ્કશન અમારે ઘણી બધી થતી હોય એ બધા મારી હારે એના સંબંધો છે. એ થોડા ટાઈમ પહેલાં પેરિસ ગયેલા
તો વાલા ભક્તો, એનું જીવન એટલું શુદ્ધ છે કે એણે ન્યાની હોટલમાં બ્રેડ પીરસાતી હોય ને તો એ બ્રેડ પણ એને નથી ખાધી. એ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. અને શિક્ષણની અંદર અનેક એણે નવા નિર્માણો કર્યા, અનેક સારા કાર્યો કર્યા જ્યારથી એણે પદભાર સંભાળ્યો ત્યારથી. અને શિક્ષણ એના મંત્રાલયની અંદર ઝીરો કરપ્શન, કોઈ પણ જગ્યાએ કોઈ ટોલરન્સ વગર એ એટલું સારું કાર્ય અત્યારે કરી રહ્યા છે. એ પણ આપણા બધા સમાજ માટે અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાય માટે ખૂબ જ, અને આ સરકાર માટે પણ ખૂબ જ ગૌરવની વાત છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.